શ્રીરાજ સાડી આજે એકદમ મસ્ત, એકદમ ડિફરન્ટ અને એકદમ જોરદાર સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે, જે એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી લુકની સાડી રહેવાની છે. સાડીની સાથે આખું બોર્ડર વિવિંગનું કામ અને વચ્ચે આપણે મસ્ત મજાનું ફેન્સી વિવિંગનું કામ પણ રહેવાનું છે. અને સાડી તમે જોશો ને તો જોતા રહેજો ને એવું સાડીનું કોમ્બિનેશન છે. અને જે બેનું બધા કરતા ડિફરન્ટ અને એકદમ યુનિક પીસ પહેરવા માંગતા હોય ને એની માટેનો બેસ્ટ ડિઝાઇન છે. સાથે કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાનો આપણે પિસ્તા કલર ઓપન કરવાનો છે. સાડીનો કલર એ સરસ છે અને એકદમ લાઇટ વેર સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે. અને તમે જોઈ શકો છો બોર્ડરનું વિવિંગનું કામ એ સુપર છે. અને અંદર તમે જોઈ શકો છો ને બધું આપણે વિવિંગનું કામ રહેવાનું છે, જે આપણે ફેબ્રિકની સાથે આવવાનું છે બેન. અને આ પીસ એટલો જોરદાર ને એકદમ ફેન્સી રહેવાનો છે એટલે નાની બહેનોને તો ગમી જશે, પણ મોટી એજના લોકોને પણ ગમી જશે ને એવું સુપર સાડીનું કોમ્બિનેશન છે. કારણ કે એકદમ યુનિક ને જોરદાર વેરાયટી હોય તો સાડીનો લુક તો આવવાનો છે. અને એમાંય તે આજે પીસ ઓપન કર્યો ને મસ્ત મજાનો પિસ્તા કલર ઓપન કર્યો છે. સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે. અને શરૂઆતમાં આપણે મસ્ત મજાનો શોર્ટ પલ્લુ આવી ગયો છે. પલ્લુ તમે જોઈ શકો છો, પલ્લુ એકદમ રીચ અને એકદમ જોરદાર લઈને આવ્યા છે. કારણ કે એકદમ યુનિક આખું છે ને એ પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે. આ બધું છે ને આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનું રહેવાનું છે બેન. તમે જોઈ શકો છો લુક વાઇઝ એકદમ આપણે ફેન્સી લાગે છે. સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સુપર અને એકદમ યુનિક રહેવાનું છે. તો આપણે વચ્ચેની ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત મજાની એકદમ યુનિક પનિહારીની ડિઝાઇન રહેવાની છે, જેમાં આપણે પર્પલ કલર ને પિંક કલરનો શેડ આવેલું છે અને એકદમ યુનિક લાગે છે. સાથે એમાં આપણે મસ્ત મજાના ફ્લાવર પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એ સરસ છે. અને બંને બાજુ વાડી વેલાની ડિઝાઇનનું કોમ્બિનેશન એ બેસ્ટ લાગે છે. અને એકદમ યુનિક અને ફેન્સી પલ્લુ હોય એટલે સાડીનો રીચ લુક આપ્યો બેનો. આ પલ્લુ તમે ઓપન પલ્લુમાં પહેરો હોય ને સાડી એટલે કાંઈ ઘટે ને એટલો જોરદાર લાગવાનું છે. કારણ કે એકદમ ડિફરન્ટ વેરાયટી છે. પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું તો એકદમ ફેન્સી પ્રિન્ટેડ ડિઝાઇન છે, જે લુક વાઇઝ એકદમ યુનિક લાગે છે બેનો. તો પલ્લુ એટલો રીચ હોય એટલે સાડીની લુક તો તમે જોઈ જ શકો છો કેટલો જોરદાર લાગવાની છે. અને વચ્ચે જે આપણે બે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ તો સારું છે, પણ બે બાજુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇન આપણે વાડી વેલાની ડિઝાઇન છે ને એ પણ એટલી સુપર લાગે છે. તમે જોઈ શકો છો. તો ઓલ ઓવર જોવો ને તો પલ્લુમાં આટલા મસ્ત કલર મેચિંગ આવ્યા છે ને તો દૂરથી પલ્લુનો લુક એટલો મસ્ત આવશે. અને પનિહારીની ડિઝાઇન એટલે કાંઈ ઘટે જ નહીં હો બેનો. અને નાની એજના ને મોટી એજના ને બંનેને ગમી જાય ને એવી સિમ્પલ સોબર ને પ્રોફેશનલ લુક આપે ને એવી સાડીનું કોમ્બિનેશન છે. આપણે પલ્લુ તો જોયો, પણ આખી સાડીનો લુક તમે જોશો ને તો બહુ જોરદાર અને એકદમ ફેન્સી રહેવાની છે. તમે જોઈ શકો છો આખી સાડીનો કોન્સેપ્ટ છે ને તમને ગાળા બોર્ડર કોન્સેપ્ટ લાગતો હશે. ગાળા બોર્ડર કોન્સેપ્ટ તો છે, સાથે ડબલ બોર્ડરનું વિવિંગ પણ છે. સાથે જ્યાં વચ્ચેની આપણે તમે જોવો છો ને બધું ચેક્સ વાળું કામ આપણે મસ્ત વિવિંગ વાળું ફેબ્રિકની સાથે એ બધું આપણે જેકાર્ડ વિવિંગનું રહેવાનું છે બેનું. એટલે ઓલ ઓવર તમે જોઈ શકો ને તો સાડી એકદમ હેવી લુકની અને રેન્જ વાઇઝ એકદમ લો રહેવાની છે. અને આ પહેરી હોય ને તો એકદમ ભારે પીસ પહેરો ને એવું કોમ્બિનેશન લાગશે બેનું. તમે જોઈ શકો છો વચ્ચે એકદમ લાઇટ શેડનું કોમ્બિનેશન છે. અને આ બધું ડિઝાઇન જે આ વિવિંગ છે ને બધું તમને દૂરથી ડિઝાઇન લાગતી છે, પણ બધું ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે, જે કોઈ દી જાય નહીં. અને જેકાર્ડનું વિવિંગ હોય એટલે પીસ બહુ મસ્ત લાગે. તમે જોઈ શકો છો હું હાથ ફેરવું છું, કેટલી મસ્ત સાડીનો લુક છે. અને એકદમ ફિનિશિંગ વાળું કામ છે. સાથે આખી સાડીમાં છૂટી છૂટી આપણે ફ્લાવર પિનની એક બુટ્ટી આવવાની છે બેનું. તમે જોઈ શકો છો આખી સાડીમાં પલ્લુથી લઈને ઠેક છેડલે લગીન આખી સાડીમાં છૂટી છૂટી બુટ્ટી આવવાની છે, જે આપણે બોર્ડર મેચિંગની રહેવાની છે. બોર્ડર મેચિંગમાં જે ફ્લાવરની ડિઝાઇન આવે છે ને સેમ એ છૂટા છૂટા આખા ફ્લાવર આવશે. અને જેકાર્ડનું વિવિંગનું કામ એ મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે. અને એકદમ મસ્ત કૂણું માખણ જેવું ને લચકા જેવું કપડું છે, જે આરામથી પાટલી પડી જશે. અને પહેરવામાં ફૂલ કમ્ફર્ટેબલ એટલે હળવું ફૂલ કપડું છો બેનું. સાથે આપણે વચ્ચેની વિવિંગની વાત કરી લીધી, પ્રિન્ટેડ ડિઝાઇન પણ વાત કરી લીધી. હવે આપણે બોર્ડરનો લુક જોશું. બોર્ડર બહુ મસ્ત રહેવાની છે. આ વખતે એકદમ ડિફરન્ટ બોર્ડર લઈને આવ્યા છે. કારણ કે સિંગલ બોર્ડરનું કામ તો તમે જોયું હશે ને લુક વાઇઝ સાડીનું કોમ્બિનેશન એ જોયું હશે, પણ આ વખતે આપણે ઉપર નીચે બે બાજુ વિવિંગ વાળી બોર્ડર ફેબ્રિકની સાથે અને વચ્ચે પ્રિન્ટેડ બોર્ડરનો લુક લઈને આવે છે, જેને એકદમ ડિફરન્ટ વેરાયટી હોય જ નહીં. કારણ કે ફેન્સી ને એકદમ પ્રોફેશનલ લુકનો પીસ હોય તો એકદમ ડિફરન્ટ વેરાયટી હોય જ તે. એમાંય તમે જોઈ શકો છો ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડ આપણે છે ને જે આવે છે ને વિવિંગ વાળી બોર્ડર આવે છે, જે ફેબ્રિકની સાથે વણાકમાં આવશે. રોઝ ગોલ્ડનું શેડિંગ રહેવાનું છે. તમે જોઈ શકો છો એક ઉપરની સાઈડ છે નાની એવી વિવિંગની બોર્ડર છે અને નીચેની સાઈડ મોટી વિવિંગની બોર્ડર છે, જે ફેબ્રિકની સાથે વણાકમાં આવે છે. અને રોઝ ગોલ્ડનું શેડ રહેવાનું છે. અને ફેબ્રિક સાથે વણાકમાં હોય એટલે કોઈ દી નીકળવાનું નથી, કોઈ દી જવાનું નથી. સાડીની સાથે સાથે રહેવાનું છે બેન. અને એકદમ મસ્ત એવી કૂણી માખણ જેવી આપણે બોર્ડરે રહેવાની છે. અને એકદમ ફિનિશિંગ
ફિનિશિંગ વાળી રહેવાની છે. લુક વાઇઝ એકદમ ડિફરન્ટ અને જોરદાર કોમ્બિનેશન રહેશે. સાથે આપણે વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરીએ ને, એ એકદમ યુનિક છે, કારણ કે આ વખતે યુનિક કોન્સેપ્ટ છે, એટલે મસ્ત યુનિક લુકનું કોમ્બિનેશન લઈને આવ્યા છે. બેલ્ટ તો તમે ઘણા જોયા છે, પણ બે બાજુ વિવિંગ ને વચ્ચે પ્રિન્ટેડનું કામ હોય એટલે બહુ મસ્ત બારીક બધું ફિનિશિંગ વાળું કામ હોય બેનું. એમાંય તેટલી મસ્ત વાડી વેલાની ડિઝાઇન છે, ફ્લાવર પ્રિન્ટનું કોમ્બિનેશન છે. અને કલર શેડની વાત કરું તો આપણે પલ્લુમાં મેચિંગ રહીને એ ટાઈપના આખા મસ્ત મજાના કલર શેડો નાખેલા છે. એટલે ઓલ ઓવર તમે જોયો તો બોર્ડર એકદમ રીચ લુક લાગે છે અને એકદમ ફેન્સી વેરાયટી લાગે છે. એટલે તમે જોઈ શકો છો એકદમ હેવી પલ્લું હોય અને એટલી જોરદાર ફેન્સી બોર્ડર હોય ને, એટલે લુક વાઇઝ સાડી બહુ યુનિક અને એકદમ પ્રોફેશનલ લુકની લાગે. જે તમે ઓપન પલ્લુમાં નાના એવા ફંક્શન કોઈ પણ કાર્યક્રમ હોય ને એમાં તમે આવડે ગુજરાતી પહેરો કે ઓપન પલ્લુની પહેરો એટલે બહુ જોરદાર પીસ લાગવાનો છે બેનું. અને સાથે આપણે ઉપરની સાઈડ નાની બોર્ડર વિવિંગ વાળી આવવાની છે, એટલે કાંઈ પીસમાં ઘટે નહીં ને એટલો જોરદાર પીસ છે. કારણ કે બધા કરતા ડિફરન્ટ અને બધા કરતા યુનિક પહેરવા માંગતા હોય ને એ બેનું માટે બહુ મસ્ત સાડીનું કલેક્શન છે. સાથે વિવિંગનું કામ પણ એટલું સુપર અને વ્યવસ્થિત લઈને આવ્યા છે. અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાનું વચ્ચે લાઇટ કલરની સાથે બોર્ડરનું ડાર્ક કલર કોમ્બિનેશન બેસ્ટ લાગે છે. અને ડિઝાઇનર પીસ હોય ને એવું સાડીનું કોમ્બિનેશન લાગે છે. અને બ્લાઉઝની વાત કરું ને તો બધાને ગમી જાય અને બધાને સરસ લાગે ને એવું મસ્ત મજાનું બ્લાઉઝ આવ્યું છે. તમે જોઈ શકો છો બ્લાઉઝ એક તો કેટલું બ્રોડ રહેવાનું છે, એકદમ ફૂલ સાઇઝ નું બ્લાઉઝ છે. સાથે એમાં આપણે જેકારની વિવિંગ નું કામ આપણે આખી સાડીમાં પલ્લુથી લઈને એન્ડ લગીને આવવાનું છે, જે તમે આમાં જોઈ શકો છો લાઇટ. સાથે આપણે મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન પણ લઈને આવ્યા છો બેનું, કારણ કે બોર્ડર મેચિંગ નું ડાર્ક કલર નું તો બ્લાઉઝ છે જ તે. સાથે આપણે જેકારનું વિવિંગ નું કામ પણ આવેલું છે અને લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન નું પણ કામ છે, જે આપણે ફ્લાવર પ્રિન્ટ નું રહેવાનું છે બેનું. એટલે બ્લાઉઝ એકદમ સિમ્પલ નહીં લાગે, એકદમ હેવી અને રીચ લુક નું લાગશે. બ્લાઉઝ બોટ નેક બનાવો, ફેન્સી ફૂલ સ્લીવ નું બનાવો કે હાફ સ્લીવ નું બનાવો એટલે બ્લાઉઝ બહુ રીચ લાગશે અને એકદમ હેવી બનશે. બ્લાઉઝ એ મસ્ત મજાનું પ્રિન્ટેડ ડિઝાઇન વાળું છે. સાથે આપણે વિવિંગ વાળી બોર્ડર નું કામ પણ આપણે નીચે રહેવાનું છે. એટલે ઓલ ઓવર તમે જો તો સ્લીવ એકદમ હેવી લુક ની રહેશે અને ઉપરની સાઈડ નાની વિવિંગ વાળી બોર્ડર રહેવાની છે. તો ઓલ ઓવર જો તો એકદમ રીચ લુક નું બ્લાઉઝ છે, એકદમ હેવી રહેવાનું છે. અને આખો પીસ તમે આ બ્લાઉઝ બેના પછી પહેરો ને તો કાંઈ ઘટે નહીં, એટલો જોરદાર બનશે બેનો. અને લો રેન્જમાં એકદમ હેવી લુક આપે ને એવી સાડીનું કોમ્બિનેશન છે. અને એકદમ ખૂણા માખત જેવા કપડામાં વિવિંગ સાથે અને પ્રિન્ટેડનું કામ એ બહુ ફિનિશિંગ વાળું અને સરસ મજાનું રહેવાનું છે. અને એકદમ હેવી પલ્લું સાથે આખી સાડીનું કોમ્બિનેશન બેસ્ટ રહેવાનું છે બેન. કલર મેચિંગની વાત કરું ને તો બહુ મસ્ત કલર મેચિંગ છે. લાઇટ વેર સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન રહેવાનું છે અને જેવી બોર્ડર હશે એવું બ્લાઉઝ આવશે. એટલે આઈડિયા કરી શકો છો કે બ્લાઉઝ બન્યા પછી એકદમ રીચ લુકની સાડી લાગવાની છે બેન. તો જે બેનું એટલો મસ્ત કલર મેચિંગ અને આટલી જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક ગમ્યા હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને બાકીના કલર મેચિંગ બતાવું ને બહુ મસ્ત છે ને એકદમ ડિફરન્ટ રહેવાના છે, કારણ કે એકદમ હેવી લુકની અને પ્રોફેશનલ લુકની સાડી લાગતી હોય તો એમાંય તો આપણે બ્લાઉઝ તો હેવી આપવા જ પડે. અને પલ્લુની વાત કરું ને તો કાંઈ ઘટે ને એટલો જોરદાર પલ્લું છો બેનું. તો ફટાફટ તમને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. એમાંય તે મસ્ત મજાનો મેથી કલર છે, તમે જોઈ શકો છો. મેથીની સાથે એકદમ મસ્ત ડાર્ક કોફી કલરનું કોમ્બિનેશન બેસ્ટ રહેવાનું છે. એકદમ લાઇટ વેટ છે પણ એકદમ પ્રોફેશનલ લુક આપે, જે એજ વાઇઝ બધાને સરસ લાગશે. અને જેવી બોર્ડર હશે એવું આપણે બ્લાઉઝ આવશે. એટલે લુક વાઇઝ બહુ મસ્ત મસ્ત બધા કલર શેડો છે. અને પીસ પહેરો હશે ને તો કાંઈ ઘટે નહીં ને એટલો જોરદાર પીસ લાગશે. અને રેન્જની વાત કરું તો મસ્ત મજાના લો રેન્જમાં એકદમ હેવી લુકનું કોમ્બિનેશન રહેવાનું છે બેનું. તમે જોઈ શકો છો મસ્ત મજાનો પર્પલ કલર શેડ રહેવાનો છે, જે પણ એકદમ યુનિક રહે. અને આ સાડી કૂણી છે પણ તમે પહેરી હોય ને તો કોટનની લાગવાની છો બેનું, કારણ કે આવી સાડીનું છે ને લુક વાઇઝ બહુ મસ્ત લાગે ને એની ટાઈમ તમે પહેરો ને તો સુપર જ લાગે. અને એકદમ નાના મોટા પ્રસંગમાં તમે આ પહેરીને ગયા હોય ને એટલે પીસમાં તો કાંઈ ઘટે ને એટલો સુપર રહેવાનો છો બેન. તો ફટાફટ એટલો મસ્ત કલર મેચિંગ હોય ને તો સ્ક્રીનશોટ પાડ્યો છે ને. અને એમાંય તમને ગમતો મસ્ત મજાનો પીચ કલર છે, પિંક કલરનું કોમ્બિનેશન રહેવાનું છે. એકદમ જોરદાર કલર મેચિંગ છે અને એકદમ એનું લુક સરસ આવે છે. જુઓ તમે કેટલો મસ્ત કલર મેચિંગ છે. અને બધામાં વિવિંગનું કામ એ સુપર રહેવાનું છે, ફિનિશિંગ વાળું. અને બોર્ડરનું કામ એ સુપર પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાનું છે બેનો. અને છૂટી છૂટી બુટીનો લુક તો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આવે છે. એમાંય જે બેનોને એકદમ યુનિક રામા કલરની સાથે એકદમ ડાર્ક કલરનું કોમ્બિનેશન ગમતું હોય ને તો એની માટે બહુ મસ્ત કલર મેચિંગ છે. એકદમ રીચ લુક આપે ને
એવો કલર શેડ છે. તો તમે જોવો ને કેટલા મસ્ત કલર મેચિંગ લાગે છે. એક જોવો ને એક ભૂલો ને એટલા જોરદાર કલર મેચિંગ છે. અને પહેરી હોય ને તો કાંઈ ઘટે નહીં એટલું જોરદાર પીસ છે. સાથે વિવિંગ વાળી બોર્ડર એટલી સુપર ને ફિનિશિંગ વાળી ને ડિફરન્ટ કોમ્બિનેશન વાળી આવી છે. અને પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું તો એકદમ ડિફરન્ટ લુક વાઇઝ પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે બેન. અને આ સાડી પહેરી હોય ને તો એકદમ હેવી લુકની સાડીનું કોમ્બિનેશન લાગે. તમે જોવો છો ને કેટલી લુક વાઇઝ ફાઇન અને એકદમ ડિફરન્ટ લાગે છે. લાગે જ ને, કારણ કે એકદમ રીચ પલ્લુ છે અને એકદમ હેવી બ્લાઉઝ છે. સાથે આખું કૂણું માખણ જેવું જેકારનું વિવિંગ વાળું ફેબ્રિક રહેવાનું છે. અને બોર્ડરની વાત કરીએ તો ડબલ શેડને આખું બોર્ડરનું કોમ્બિનેશન બેસ્ટ રહેવાનું છે. કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના લાઇટની સાથે ડાર્કનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે. તો તમને જે કલર ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો. અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો. એટલે તમને તમારી માટે દરરોજ નવું કલેક્શન એકદમ ફેન્સી કલેક્શન જોવા મળી જશે. તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો. થેન્ક યુ.